तने प्रणाम जगा खाने प्रेरणा देना नम्रतानु जीवन ते प्रभु ने हरियो नम्रतानु जीवन ते प्रभु ने हरियो यीशु तारा जीवन आधार વાલા ધર્મજન પ્રભુનો આશીર્વાદ ચેનલમાં આપ સર્વનું સ્વાગત કરું છું. દરેક પ્રભુની અસીમ કૃપાથી આપણને પ્રાર્થના કરવાનો પ્રભુએ સમય જે આપે છે એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને આજનો પવિત્ર દિવસ પ્રભુએ આપણને બતાવ્યો છે અને એના સાનિધ્યમાં પ્રભુએ આપણને ઊભા કર્યા છે એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. આજે પ્રાર્થના કરવાનો જે સમય પ્રભુએ આપ્યો છે અને જે વિષય પ્રભુએ આપ્યો છે એ ખૂબ જ આનંદદાયક છે અને એ વિષયનું નામ સાંભળી અને આપણને બધાને આનંદ થાય. અને એ આજનો જે વિષય પ્રભુએ આપ્યો છે એ સંત જ્હોન મારી વિયાની. હા મારા ભક્તજનો, આ સંત જ્હોન મારી વિયાની એના પર આજે આપણે મનન ચિંતન કરવાના છીએ. ત્યારે આપણે બધા ભેગા થઈ અને પવિત્ર મારિયાને આહ્વાન કરી પવિત્ર મારિયાની આ ગુલાબ માળામાં આપણે જોડાઈએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. કે મારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય જેવું સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજે અમને આપો અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તમે અમારા અપરાધોની ક્ષમા કરો અને અમને પરીક્ષામાં ન લાવો પણ ઊંડાઈથી અમને બચાવો. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારો ઉદરનું ફળ છે. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમુક પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારો ઉદરનું ફળ છે. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ છે. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્તુતિ થાવ, જેમ આદિએ કે હમણાં ને હંમેશા યુગો. આમીન. વાલા ધર્મજનો, સંત જ્હોન મારી વિયાની એ વિષય પર આજે આપણે જે ઘણા ઊંડાણથી આપણે આ બોધમાં જોડાવાના છે, સાંભળવાના છે. ત્યારે પ્રભુ ઈસુ કહે છે કે જે પ્રાર્થનામાં પવિત્ર આત્માની હાજરી ન હોય, પવિત્ર આત્મા ત્યાં હાજર ના હોય, એ પ્રાર્થના અધૂરી કહેવાય છે. તો વાલા ધર્મજનો, આપણે પવિત્ર આત્માને અત્યારે આ પ્રાર્થનામાં આમંત્રણ આપ્યું અને પવિત્ર આત્માને કહે કે પવિત્ર આત્મા તમે આ જગ્યા પર આવો, પધારો, જેથી કરીને આ પ્રાર્થના અમારી અધૂરી નહીં પણ પૂર્ણ થાય. તો અત્યારે પવિત્ર આત્માનું એક સરસ આપણે સોંગ સાંભળીશું, ગીત સાંભળીશું ને એ ગીત દ્વારા આપણે પવિત્ર આત્માને આમંત્રણ આપીએ. अभिषेक कर दे पवित्र आत्मा, तेरी आग बरसा पवित्र आत्मा. अभिषेक कर
હવે વાલા ભક્તજન, આપણે પ્રાર્થનામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે આ સુંદર બોધ માટે હું મોક્ષને આમંત્રણ આપું કે આપણને આ પ્રાર્થનામાં આગળ દોરી જાય. પ્રભુ ખ્રિસ્તમાં મારા વાલા સ્વજનો, 4 ઓગસ્ટે આપણે બધા એક મહાન સંતનું પર્વની ઉજવણી કરી. સન જોન મેરી વિયાની, સર્વ પુરોહિતોના રક્ષક સંત. બાઇબલનું એક સુંદર વચન છે જે સન જોન મેરી વિયાની ખૂબ જ એમના ચરિત્રને લાગતું ઓળખતું આવે છે. માથીનો 21મો અધ્યાય અને એની 42મી કલમ. ઈસુએ તેને કહ્યું, તમે શાસ્ત્રમાં કદી વાંચ્યું નથી કે જે પથ્થરની કડિયાએ નકામો માનીને ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે? એ જ પ્રભુની લીલા છે. ઘણીવાર આપણે નિર્બળ વ્યક્તિઓ કે બુદ્ધિ વગરના, જેને આપણે આપણી ભાષામાં બુદ્ધુ વ્યક્તિઓ કહીએ છીએ, કે જ્યાં દુનિયાની દ્રષ્ટિમાં કશું નથી, એકદમ નીચા છે, નિર્બળ છે, બુદ્ધુ છે, અને દુનિયાની નજરે તે આગળ વધી શકતા નથી. પણ ઈશ્વર હંમેશા એવા લોકોને જ એના કાર્ય માટે પસંદ કરે છે, જે લોકો નિર્બળ છે, જે લોકોને બુદ્ધિ નથી, એવા લોકોને જ ઈશ્વર એના કાર્યને આગળ વધવા માટે પસંદ કરે છે. આજે આ મહાન સંતનું પર્વ ઉજવી રહ્યા છે ત્યારે એમના જીવનમાં કંઈક એવું જ બન્યું હતું. સન જોન મેરી વિયાનીનો જન્મ 8મી મે 1786માં ફ્રાન્સમાં લિયોન નામના એક શહેરમાં થયો હતો. અને ત્યારે ફ્રાન્સમાં ક્રાંતિ ચાલતી હતી, એટલે સંત જોન મેરી વિયાનીને અભ્યાસ પણ નહોતા કરી શક્યા, અને તે અભ્યાસમાં ખૂબ જ કાચા હતા. અને ત્યારે ખ્રિસ્તીઓને ખૂબ જ અત્યાચાર કરવામાં આવતું હતું, એટલે ત્યાં ગુપ્ત રીતે પુરોહિતો ખ્રિસ્ત અર્પણ કરતા હતા, અને એ ખ્રિસ્ત ગુપ્ત રીતે સન જોન મેરી વિયાનીનું કુટુંબ અચૂક ભાગ લેતું હતું. અને સન જોન મેરી વિયાનીના કુલ 6 ભાઈ બહેનો હતા. એમાં ત્રીજો નંબર સન જોન મેરી વિયાનીનો હતો. એમનામાં બાળપણથી જ એક ભાવના હતી કે મારે પુરોહિતમાં જોડાવવું છે, મારે એક ફાધર બનવું છે. પણ ત્યારે જો સેમિનરીમાં તમારે જવું હોય, ફાધર બનવું હોય, તો લેટિન ભાષાનો અભ્યાસ કરવો પડે, ખૂબ જ અભ્યાસ કરવો પડે. પણ સન જોન મેરી વિયાની અભ્યાસમાં ખૂબ જ નબળા હતા. વારંવાર પરીક્ષા આપતા હતા અને વારંવાર અઢળક તે ફેલ થતા હતા, નપાસ થતા હતા. એટલે ત્યાંના સેમિનરીના જે પુરોહિતો છે, ડાયરેક્ટરો છે, તેમણે નક્કી કર્યું કે આને આપણે દીક્ષા નથી આપી, આને આપણે ઘરે મૂકી દઈએ. પણ તેમના એક પુરોહિતે કહ્યું કે આ એક છોકરો છોય ભણાવવાનો નથી કે છોય બીજી રીતે નિર્બળ છે, પણ તે છોકરો પ્રાર્થના બહુ કરે છે. એટલે ડાયરેક્ટરે કહ્યું કે બસ આ જ વાત, આપણે આને દીક્ષા આપી દઈએ, ફરી કોઈ નાના ગામમાં મોકલી દઈશું, ત્યાં એ સાચો છે બધું. એટલે ત્યાં 14 ઓગસ્ટે એમને દીક્ષા મળે છે, અને તે આર્સ નામના ગામમાં તેમને મોકલવામાં આવે છે. ત્યાંના લોકો ખૂબ જ ઈશ્વરથી દૂર હતા. ઈસુનું નામ તેમના હોઠેથી ભૂસાઈ ગયું હતું. અને ત્યાં જઈને સન જોન મેરી વિયાની જુએ છે કે લોકો તો દારૂ પીવે છે, વ્યભિચાર કરે છે, આખા રીતે પાપમાં ડૂબેલા છે.
એટલે સંત જોન મેરી વિયાની ત્યાં જતા હોય છે, ત્યાં કેટલાક ગોવાના છોકરાઓ ત્યાં હોય છે, તમે પૂછે છે કે તું મને દેવનો રસ્તો બતાય. અને સંત જોન મેરી વિયાની ગોવાના છોકરાને કહે છે કે તું મને આર્ટ્સનો રસ્તો બતાય, હું તને સ્વર્ગનો રસ્તો બતાવીશ. ઘણીવાર એ પ્રશ્ન થાય કે આ મહાન સંતના જીવનમાંથી આપણે શું શીખવું જોઈએ. સંત જોન મેરી વિયાની ત્યાં જાય છે અને ત્યાં પ્રાર્થના કરે છે, સમય લાગે છે અને આખું ગામમાં પરિવર્તન આવે છે અને આખું ગામ એક પવિત્ર બને છે. અને સંત જોન મેરી વિયાની તેમના છેલ્લા શ્વાસ સુધી ત્યાં રહે છે. હવે એમનું જીવન જાણ્યું. હવે આ સંતના જીવનમાંથી આપણે શું શીખી શકીએ, હવે આપણે એના પર થોડું મનન ચિંતન કરીએ. સંત જોન મેરી વિયાની આપણે જો જીવન જોઈએ તો સંત જોન મેરી વિયાની દુનિયાની દ્રષ્ટિએ એકદમ નિર્બળ હતા, એકદમ બુદ્ધિહીન વ્યક્તિ હતા, પણ તે ઈશ્વરની નજરે એ મહાન વ્યક્તિ પવિત્ર આત્મા હતા. તેમનો આત્મા પવિત્ર હતો. ઘણીવાર આપણે અમુક વ્યક્તિઓને જોઈએ છે કે તો દુનિયાની દ્રષ્ટિએ નિર્બળ છે, તેમાં બુદ્ધિ નથી, પણ ઈશ્વર હંમેશા એવા લોકોને તેના કાર્ય માટે પસંદ કરે છે. અને સંત જોન મેરી વિયાનું જીવન જોઈએ તો અભ્યાસમાં ખૂબ જ કાચા હતા, બીજી બધી વસ્તુમાં પણ ખૂબ જ કાચા હતા, પણ ઈશ્વરે તેમનામાં જે ઝંખના હતી, સંત જોન મેરી વિયાની ઝંખના હતી કે મારે કેવી રીતે કરીને પુરોહિત બનવું છે, ઈશ્વરની સેવા કરવી છે, બસ એ જ ઝંખનાને ઈશ્વર જોઈને પ્રસન્ન થાય છે અને તેને પસંદ કરે છે એના કાર્ય માટે. અને સંત જોન મેરી વિયાની પુરોહિત બનવા આવે છે. ઘણી મુશ્કેલીઓ પડે છે, ઘણી તકલીફ આવે છે, ઘણા પડકારો આવે છે, પણ મનમાં એક જ ધ્યેય, એક જ લક્ષ્ય, કેવી રીતે કરીને મારે પુરોહિત બનવું છે. મુશ્કેલીઓ પડકાર આપણા જીવનમાં આવે છે, પણ એ આપણા પર આધાર રાખે છે કે આપણે કેવી રીતે તેનો સામનો કરી શકીએ. સંત જોન મેરી વિયાની દિવસના 18 કલાક પ્રાર્થનામાં ગાતા હતા અને ફક્ત 3 જ કલાક તે સૂતા હતા. પ્રભુએ તેમને અદ્ભુત શક્તિ આપી હતી કે જ્યારે પ્રાયશ્ચિત સાંભળવા બેસે ત્યારે આખા માણસનું એનાલિસિસ કરી કાઢે. જ્યારે એ પ્રાયશ્ચિત કરવા આવે ત્યારે જે એના પાપ બાકી રહી ગયા કહેવા નથી સંત જોન મેરી વિયાની કે આ તમારા પાપ બાકી રહી ગયા છે, તમે કહો, પ્રભુ તમને ક્ષમા આપશે. સંત જોન મેરી વિયાની હંમેશા પ્રાયશ્ચિત સંસ્કાર પર ખૂબ જ ભાર આપતા હતા કે આવો પ્રાયશ્ચિત સંસ્કાર કરો અને પ્રભુની દયાનો અને પ્રભુની ક્ષમાનો અનુભવ કરો. અત્યારે આજના આધુનિક સમયમાં પ્રાયશ્ચિત સંસ્કાર લોકોના મોંમાંથી, લોકોના હૃદયમાંથી ભૂલાઈ ગયો છે. અને ઘણીવાર મેં સાંભળ્યું છે કે વારાઘડે પાપ કરીએ છીએ તો પ્રાયશ્ચિત કરવાની શી જરૂર, ડગલેને પગલે પાપ થાય છે, પ્રાયશ્ચિત કરવાની શી જરૂર, હમણાં પ્રાયશ્ચિત કરવાની આયા અને પાપ થઈ ગયું તો પ્રાયશ્ચિત કરવાની શી જરૂર. અને પ્રાયશ્ચિત સંસ્કાર એટલા માટે જ રાખવામાં આવ્યો છે કે તમે વારાઘડે પાપ કરો છો તો તમે પ્રાયશ્ચિત કરાવો. અને પ્રાયશ્ચિત કરાવવાથી ઈશ્વરની કૃપા આપણી ઉપર વરસે છે. જે દીવાલ બની ગઈ છે, જે પાપની દીવાલ, તે ઈશ્વરની કૃપા દ્વારા તૂટે છે અને આપણા જીવનમાં ઈશ્વરની કૃપા આવે છે. અને સંત જોન મેરી વિયાનીથી મોટા મોટા બિશપો, કાર્ડિનલો અને ફાધર પણ એમની સાથે પ્રાયશ્ચિત કરવા આવતા હતા. થોડુંક વાત અજુગતું લાગે કે બિશપો, પુરોહિતો અને બીજા કાર્ડિનલો એમની સાથે પ્રાયશ્ચિત કરવા આવે, કેવી રીતે? પણ મારા વાલાઓ, યશાના ગ્રંથમાં પ્રભુ કહે છે, તમારા વિચારો એ મારા વિચારો નથી, તમારા રસ્તા એ મારા રસ્તા નથી. ઘણીવાર આપણે વિચાર કરીએ કે આ વ્યક્તિ જીવનમાં શું કરવાનું, આ વ્યક્તિને કંઈ આવડતું નથી, પણ મારા વાલાઓ, એના દ્વારા ઈશ્વર પોતાનો મહિમા પ્રગટ કરે છે. અને એ આપણે સંત જોન મેરી વિયાનીના જીવનમાંથી શીખી શકીએ છીએ.
સંત જોન મેરી વિયાનીનું જીવનમાં જોઈએ તો ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. અત્યારે શ્રદ્ધા મરી પરવારી છે એમ પણ આપણે કહી શકીએ કે આપણે થોડું વસ્તુ ના મળ્યું તો આપણે ઈશ્વરને ફરિયાદ કરીએ કે ઈશ્વર તમને વસ્તુ નહીં આપ્યું તો હું તારી આજથી પ્રાર્થના કરવાની છોડી દઉં છું. મારું દુઃખ જોતો નથી, તું તારી દ્રષ્ટિ મારા પર નાખતો નથી, જા હું આજે તને પ્રાર્થના નહીં કરું, તારી પ્રાર્થના કરવાનું છોડી દઉં. વિયાનીનું જીવન જોઈએ. ખૂબ જ પડકારો, સેમિનારીમાં જોડાયા બાદ ખૂબ જ પડકારો. કશું આવડે નહીં, ઉપરી લોકો તાના મારે, લોકો મેણા મારે કે આને કશું આવડતું નથી. જો કદાચ વિયાનીએ જન્મ લીધો હોય તો કદાચ વિયાની પુરોહિત બની શકે ના હોય, પણ તેને શ્રદ્ધા હતી કે પ્રભુ મને સહાય કરશે, હું છોય જેવો છું એવો પ્રભુ મને સહાય કરશે, કેવી પણ પરિસ્થિતિમાં પ્રભુ મારી સાથે છે. અને એ જ શ્રદ્ધા વિયાનીને પુરોહિત લગીને પહોંચાડે છે, અને પુરોહિત લગીને સંત લગી. અને ધર્મસભા બધાને આમંત્રણ આપે છે સંત બનવા માટે. ફક્ત પુરોહિતો સિસ્ટરો નહીં, પણ એક સામાન્ય ધર્મજન પણ સંત બની શકે છે. સંત જોન મેરી વિયાનીનું એક વાત ખૂબ જ આપણે ગમે એવી છે કે જ્યારે સંત જોન મેરી વિયાની આર્ટ્સ તાવમાં આવે છે અને ત્યાંની હાલત જુએ છે એટલે ત્યારે દેવામાં જાય છે. પ્લીઝ સંસ્કારની આગળ ઘૂંટણે પડીને પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ મારી બધી નબળાઈઓ હું તારા ચરણમાં મૂકું છું. ચોક્કસ માણસ છે, નબળાઈઓ છે, એટલે કદાચ એ નબળાઈઓ જેમ આપણે આગળ ના વધવા દે, પણ જો આપણે નબળાઈઓને આપણે ઈશ્વરના ચરણમાં મૂકીએ, ઈશ્વરને સરેન્ડર કરીએ તો ચોક્કસ ઈશ્વર આપણી સગળી નબળાઈઓ લઈને એની કૃપા અને એની બુદ્ધિનું વરદાન આપશે જ. એટલે પહેલી પ્રાર્થના એ હતી કે પ્રભુ મારી બધી નબળાઈઓ હું તારા ચરણમાં મૂકું છું. એટલે આજે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે કે પ્રભુ જે કે મારી નબળાઈ છે, જે કે મારી દુર્વૃત્તિઓ છે, મારા પાપ છે, બધું તારા ચરણમાં મૂકું છું. તું મને તારો આત્મા, તારો પવિત્ર આત્મા જેથી હું તારી સેવા કરી શકું. બીજી વાત સંત જોન મેરી વિયાનીની જીવનમાંથી એ શીખી શકાય, ઘણા પડકારો આવ્યા, ઘણી મુશ્કેલી આવી. આખા આર્ટ્સ ગામમાં 2 થી 3 હજાર અથવા એનાથી વધારે એક ગામમાં લોકો રહેતા હતા, અને એ લોકોમાં પરિવર્તન લાવવું એટલે તો ખૂબ જ અઘરું હતું કે સૂકતા ઝાડ પર પાંદડા ઉગી લીલા. આટલા બધાનું પરિવર્તન લાવવું ઘણો પડકાર હતો વિયાનીના જીવનમાં. કેમ કે ખૂબ જ એ વ્યક્તિઓ બધા આર્ટ્સના અર્બન વ્યક્તિઓ આપણે જો કહી શકીએ તો કશું દેવળમાં ના આવે, દેવળ પણ એકદમ ખાલી પડી રહે, દારૂમાં, વ્યભિચારમાં, બધા પાપમાં. કદાચ જો સાંભળે તે આપણે જોઈએ આપણા જીવનમાં, જો કદાચ એક જ વ્યક્તિને જો બદલ હોય કે આપણા નાકમાં દમ આવી જાય, એક વ્યક્તિને જેમાં પરિવર્તન લાવવું હોય તો આપણે કંટાળી છોડી દઈએ, જા એમાં પરિવર્તન આવે તોય શું, ના આવે તોય શું. પણ આમાં વિયાની 2000 લોકો, એનાથી વધારે લોકોના જીવનમાં પરિવર્તન આવે છે. મોટો પડકાર હતો કેવી રીતે પરિવર્તન લાવવું. કદાચ વિયાનીને પણ પ્રશ્ન થયો હશે, પણ વિયાનીના જીવનનું એક હથિયાર હતું, પરિવર્તન લાવવું છે ને તો પ્રાર્થના કરો. ઘણીવાર આપણે અમુક વ્યક્તિઓ ગમતા નથી, અમુક વ્યક્તિઓ સાથે આપણી બનતું નથી, પણ આપણે તેના વિશે વાત કરીએ છીએ, આ વ્યક્તિ એવો છે, તેવો છે, પણ તેના કરતા આપણે એનું પરિવર્તન થાય એના માટે પ્રાર્થના કરીએ એ અગત્યનું છે. કદાચ વાતો કરવાથી વ્યક્તિ નહીં બદલાય, પણ જો એના આપણે પ્રાર્થના કરીશું, પ્રભુના જીવનમાં પરિવર્તન આવે તો એ વ્યક્તિ બદલાશે. તરત નહીં થાય. સંત જોન મેરી વિયાની પર 10 વર્ષ લાગેલા આખા ગામમાં પરિવર્તન લાવતા. એટલે ધીરજ, સંત જોન મેરી વિયાનીમાં ધીરજ હતી. એક દિવસ પ્રાર્થના કરી, બીજા દિવસ તેનો જવાબ નહીં મળે, પણ અમુક વાર લાગશે, પણ એમાં ધીરજ રાખવી એ સંત જોન મેરી વિયાનીમાંથી આપણે શીખી શકાય છે. સંત જોન મેરી વિયાની હંમેશા ઈશ્વરના માર્ગ પર અડગ ઊભા રહેતા હતા. કહેવાય છે કે જ્યારે સંત જોન મેરી વિયાની રાતે સૂતા હતા ત્યારે ચેતનાએ તેમના આગળ પગને હલાવી પાડતો હતો અને તેમને ધક્કો મારી નીચે પાડી દેતો હતો.
જો આપણી સાથે આવું થાય તો આપણે ઈશ્વરને પૂજવાનું જ છોડી દઈએ, પ્રભુને પ્રાર્થના કરવાનું જ છોડી દઈએ. દરરોજ રાત્રિનો શૈતાન હેરાન કરે, પરેશાન કરે, પણ વિયાની હંમેશા પ્રાર્થના, ઈશ્વર પર શ્રદ્ધા. એટલે આપણે પણ એ આપણામાં લાવવું જોઈએ કે શૈતાન ગમે તેટલા પડકારો ફેંકે, ગમે તેટલા પ્રલોભનો આપે, પણ મારે એમાં પડવાનું નથી. મારે ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની છે. એ સેન્ટ જ્હોન મેરી વિયાનીથી શીખી શકાય છે. બીજી છેલ્લી વાત આપણે સેન્ટ જ્હોન મેરી વિયાનીથી શીખી શકીએ કે સેન્ટ જ્હોન મેરી વિયાની પ્રી સંસ્કારના બહુ મોટા ભક્ત, પ્રી સંસ્કાર ટ્રબલનેકલ કે જેમાં ઈસુ હાજર છે, રોટીના રૂપમાં સાક્ષાત ઈસુ હાજર છે. જે પ્રભુ સ્વર્ગમાં છે એ જ પ્રભુ અહીંયા રોટી રૂપમાં આપણી વચ્ચે હાજર છે. કે જે પ્રભુ 2000 વર્ષ પહેલા હરતા ચાલતા હતા અને એ જ પ્રભુ રોટીના રૂપમાં આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે. નજરો નજર આપણે પ્રભુ ઈસુના દર્શન કરી શકીએ છીએ. ખૂબ જ મોટા ભક્ત હતા. અને સેન્ટ જ્હોન મેરી વિયાની કહે છે કે જ્યારે વ્યક્તિ પ્રી સંસ્કાર પાસે આવે છે ત્યારે બે હૃદયોના મિલન થાય છે. એક પ્રભુનું હૃદય અને એક માણસ હૃદય. એ બે હૃદયોના મિલન થાય છે. અને સેન્ટ જ્હોન મેરી વિયાની પ્રી સંસ્કારની શક્તિ હતી. પ્રી સંસ્કાર એટલે કે જીવતા જાગતા પ્રભુ ઈસુ. જોવામાં સામાન્ય લાગે કે રોટલી છે, રોટીને સાક્ષાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને સેન્ટ જ્હોન મેરી વિયાની પ્રી સંસ્કાર 18 કલાક પ્રાર્થનામાં સમય કાઢતા હતા લોકોનો પ્રાયશ્ચિત સાંભળવામાં. અત્યારે આપણો સમય છે કરો કે દેવમાં જઈને પ્રી સંસ્કાર આગળ આપણે 2 મિનિટ પણ કાઢી શકીએ? નથી સમય. બીજી બધી વસ્તુ માટે સમય છે, નોકરી માટે સમય છે, પોતાના કુટુંબ માટે સમય છે, ફરવા માટે સમય છે, પણ પ્રી સંસ્કાર સમય અને આગળ સમય કાઢવાનો આપણામાં સમય છે ખરો? પ્રી સંસ્કાર જીવતા હતા પ્રભુ ઈસુ. કયું ધર્મ એવો છે જેમાં ઈશ્વર પોતે મળવા આવે? નજરો નજર આપણામાં છે. એ ઈસુ પોતે રોટી રૂપમાં પ્રી સંસ્કારમાં હાજર થાય છે અને આપણને મળે છે. અને સેન્ટ જ્હોન મેરી વિયાની હંમેશા અતૂટ ભક્તિ કશું પણ થાય પ્રી સંસ્કારમાં રહેલા પ્રભુ ઈસુ પાસે જાણે પોતાનું કે પ્રભુ આજે આવું થયું. એટલે આપણે પણ સમય મળે નહીં પણ કાઢવો પડે. 10 મિનિટ પણ આપણે પ્રી સંસ્કારની આગળ જઈને બેસીએ, અમારે પ્રભુ ઈસુ પાસે જઈને બેસીએ તો બે હૃદયનું મિલન થાય. આપણું નહીં પ્રભુનું હૃદય. પ્રભુ એમાં આપણે આધ્યાત્મિક, શારીરિક અને માનસિક શક્તિ આપે છે, પોતાની કૃપાઓ પ્રદાન કરે છે. અને સંત જ્હોન મેરી વિયાની પવિત્ર જીવન, ઈશ્વર પર અટૂટ શ્રદ્ધા, પરમ પ્રસાદ પ્રત્યે અટૂટ ભક્તિ, પડકાર હોય છતાંય એમાં અટૂટ ઊભું રહેવાનું અને હંમેશા ઈશ્વર માટે કાર્ય કરવાનું. અને એક વચન છે આ તે આપણે જોઈએ તો પહેલો કરીત એના બીજા અધ્યાયમાં આપણે જોઈએ અને એની 26મી કલમમાં, ભાઈઓ વિચાર તો કરો તમને કેવા માણસોએ ઈશ્વરને હાકલ કરી છે. દુનિયાની દ્રષ્ટિએ જોતા તમારામાં ઘણા નથી જ્ઞાની કે નથી વસલીદાર કે નથી કુળવાન. તેમ છતાં ઈશ્વરે ડાઘિયાઓને શરમાવવા માટે દુનિયાએ જેમને મૂર્ખ માને છે તેમને પસંદ કર્યા છે. શક્તિશાળીઓને શરમાવવા માટે ઈશ્વરે દુનિયામાં જે શક્તિહીન છે, નબળા છે, ગણે છે તેમને પસંદ કર્યા છે. આમાં કહે છે કે ડાઘિયાઓને શરમાવવા માટે ઈશ્વરે જે દુનિયા મૂર્ખ માને છે તે લોકોને પસંદ કર્યા છે. દુનિયાની દ્રષ્ટિએ વિયાની મૂર્ખ હતા, બુદ્ધિ નતા, પણ ઈશ્વરની નજરે તે તો પવિત્ર વ્યક્તિ, ધર્મનિષ્ઠ
આધ્યાત્મિક વ્યક્તિ હતા. જો આપણે ધર્મનિષ્ઠ અને આધ્યાત્મિક હોઈશું તો ખરેખર દુનિયાની દ્રષ્ટિએ આપણે ચોક્કસ નિર્બળ હોઈશું, પણ ઈશ્વરની દ્રષ્ટિએ આપણે બળવાન, પવિત્ર અને શક્તિવાન વ્યક્તિ હોઈશું. અને પ્રભુ આપણી સહાય કરશે જ. અત્યારે જોઈએ છે કે વિયાની અત્યારે મહાન સંત છે, સર્વ પુરોહિતોના આદર્શ છે, રક્ષક સંત છે. કેમ આ જીવનમાં શક્ય બન્યું? કેમ કે પહેલો પિતા એમાં પ્રભુ કહે છે, પવિત્ર બનો કારણ હું તમારો ઈશ્વર પ્રભુ પવિત્ર છું. પ્રભુ પવિત્ર બનવાની હાકલ કરે છે. અને આજે સંત જ્હોન મેરીને આપણે જ્યારે પર્વ ઉજવ્યું 4 ઓગસ્ટે, ત્યારે આપણે પણ નિર્ણય લઈએ કે આપણે પણ સંત જ્હોન મેરીની જેમ પવિત્ર જીવન, પ્રાર્થનામય જીવન અને પડકારોમાં અડગ ઊભું રહેવાનું એ આપણે વિયાનીથી શીખીએ. અને સંત જ્હોન મેરી વિયાનીનું પવિત્રતાને કારણે આજે પણ એનું શરીર હજુ એવું ને એવું છે. એનું શરીર સામાન્ય માણસની જેમ માટીમાં ભળી ગયું નથી. હજુ પણ સંત જ્હોન મેરી વિયાનીનું જીવન, એનું શરીર હજુ એવું ને એવું જ છે. અવિનશ્વર એમનું શરીર છે એની પવિત્રતાના કારણે. અને ધર્મસભાને સંત જ્હોન મેરી વિયાની આપણે પડકાર ફેંકે છે કે તમારે પણ સંત બનવું છે, આવો પવિત્ર બનો, પોતાની ઇન્દ્રિયો પર કાબુ મેળવો અને સંત બનો અને પ્રભુની સેવામાં અડગ રહો. અને આપણે વિચાર કરીએ કે આપણે પણ સંત બની શકીએ છીએ. ફાધર સિસ્ટરોને આપણે પણ સંત બની શકીએ છીએ અને પ્રભુ આજે આમંત્રણ આપી રહ્યા છે. તો ખાસ આપણે સંત જ્હોન મેરી વિયાનીને વિનંતી કરીએ કે એમના જેવું જીવન આપણે જીવી શકીએ, પ્રાર્થનામય જીવન જીવી શકીએ, ઈશ્વર પર કેવી પણ પરિસ્થિતિમાં ઈશ્વર પર શ્રદ્ધા રાખી શકીએ, એવું જીવન જીવી શકીએ. માટે સંત જ્હોન મેરી વિયાનીને આપણે વિનંતી કરીએ કે આપણી સઘળી પ્રાર્થના વિયાની પ્રભુના ચરણમાં રજૂ કરે અને આપણા પણ આદર્શ, ફક્ત પુરોહિતોના આદર્શ નહીં પણ દરેક સામાન્ય ધર્મજનના આદર્શ પણ આપણે સંત જ્હોન મેરી વિયાનીને બનાવીએ અને એમના જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. આમીન. હવે આપણે પ્રાર્થનામાં આગળ વધીએ અને સંત જ્હોન મેરી વિયાનીનું જીવન જેવું પવિત્ર હતું એવું આપણું જીવન પણ પવિત્ર બનાવે. અને આ ગીત દ્વારા આપણે વિયાનીની વિનંતી કરીએ કે વિયાની, જેમ તમે પવિત્ર હતા, જેમ તમે ઈશ્વરને સમર્પિત જીવન જીવ્યું, પોતાની ઇન્દ્રિયોને, પોતાની આંખોને, પોતાની જીભને, પોતાના મનને તમે નિયંત્રણમાં રાખી, અમે પણ નિયંત્રણમાં રાખી શકીએ અને ઈશ્વર સમર્પિત જીવન જીવી શકીએ. આ ગીત દ્વારા આપણે વિયાનીને વિનંતી કરીએ.
ઝંખના ઝંખના મનની એકાગ્રતા પ્રાર્થના પ્રાર્થના સાધના સાધના ઝંખના ઝંખના મનની એકાગ્રતા ખ્રિસ્ત બીજા તમે બન્યા લોકોના જીવન પલટી ગયા ખ્રિસ્ત બીજા તમે બન્યા લોકોના જીવન પલટી ગયા લોકોના જીવન પલટી ગયા લોકોના જીવન પલટી ગયા હવે આપણે પ્રાર્થનાના છેલ્લા ચરણમાં આપણે પહોંચી ગયા છે. તો હવે તમને પ્રિય સંસ્કાર કે જેમાં પ્રભુ ઈસુ સાક્ષાત હાજર છે, કે ના કે મૂર્તિ નથી કે ના કે ફોટો કે જેમાં ઈશ્વર વાસ ના કરે, પણ પ્રિય સંસ્કાર કે સાક્ષાત પ્રભુ ઈસુ જે પ્રભુ સ્વર્ગમાં છે એ જ પ્રભુ અહીંયા હાજર છે. તો ત્યારે આપણે પ્રિય સંસ્કારને નિહાળીશું, સાક્ષાત ઈસુ નિહાળીશું. આપણે જે કે વિનંતીઓ છે, જે કે અરજ તે પ્રભુના ચરણે મૂકીશું, જે કે ઉપકાર મળે છે તેનો આભાર માનીશું. હે વાલા ધર્મજન, આ સુંદર બોધ આપણે સાંભળ્યો અને પ્રભુની અત્યારે સાક્ષાત અહીંયા હાજરી છે. ત્યારે અત્યારે આ લાઈટ ઓફ કરવામાં આવશે અને આપણી હરેક જરૂરિયાત, હરેક માંગણીઓ, હરેક લાગણી પ્રભુના ચરણોમાં મૂકીએ. આ સાક્ષાત ઈસુ અત્યારે સાંભળવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હાલેલુયાનો નારો તમે જે સાંભળી રહ્યા છો, અત્યારે સાક્ષાત અહીંયા પ્રભુ ઈસુ એમનું સ્વર્ગ છોડી અને આ ધરતી પર આવ્યા છે. ત્યારે સાક્ષાત ઈસુને આપણે કહીએ, એની સાથે વાત કરીએ અને આપણી જે મુશ્કેલીઓ છે, જે આપણે જોઈએ છે, તે પ્રભુને કહીએ કે મારા પ્રભુ, મારા જીવનમાં મુશ્કેલીઓ છે, આ વસ્તુની મારે જરૂર છે, તો તારી કૃપા અમારી પર કર. મારા પરમેશ્વર, તું મહાન અને સર્વશક્તિમાન છે. તારી કૃપાની કોઈ પાર નથી. રોજે રોજ મારા પ્રભુ અમે પાપી હોવા છતાં તું તારો આશીર્વાદ અમારી પર વરસાવે છે. કારણ કે અમે અમારો સ્વભાવ બદલીએ છીએ, પણ મારા પ્રભુ તું તારો એક જ સ્વભાવ રાખે છે અને તે છે પ્રેમનો, કૃપાનો. હા મારા પરમેશ્વર, આ જગ્યા પર તમે સાક્ષાત હાજર છો. ત્યારે મારા પ્રભુ ઘણા લોકોએ અમને પ્રાર્થના કરવાનું કીધું છે અને અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે પ્રાર્થનામાં બેસો ત્યારે અમારી આ માંગણી તમે પ્રભુ ઈસુના ચરણોમાં મૂકજો. ધવલને મારા પ્રભુ નાકની તકલીફ થઈ છે, તેણે કહ્યું છે મારા પરમેશ્વર કે પ્રાર્થનામાં મને યાદ કરજો. એને દાંતની તકલીફ છે મારા પ્રભુ, તમે જાણો છો. એને સાજા પણ મળી જાય મારા પરમેશ્વર, તમારા નામમાં આ પ્રાર્થના તમારી આગળ મૂકીએ છીએ મારા પ્રભુ. અંબાલાલ ભાઈને મારા પ્રભુ જે તકલીફ થઈ છે એ તમે જાણો છો મારા પ્રભુ. તમારી કૃપા એમની પર અત્યારે જ વરસી આવે મારા પરમેશ્વર. અત્યારે તમે સાક્ષાત આ જગ્યા પર અહીંયા હાજર થયા છો, ત્યારે મારા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અંબાલાલભાઈને ટચ કરો, જેથી કરીને મારા પરમેશ્વર તમારા નામમાં એમને સાજા પણ મળે. એમની મોટી બીમારી છે મારા પ્રભુ,
એ તમે જાણો છો, પણ તમારા માટે કશું અશક્ય નથી મારા પ્રભુ. તમે ધારો તો અત્યારે જ એમને સાજાપણું આપી શકો એમ છો. એ માટે તમે સામર્થ્યવાન છો, તમારા હાથમાં એ સત્તા છે. કે મારા પ્રભુ, અમને કહેવામાં આવે છે કે અમારા ભાઈની માટે પ્રાર્થના કરજો. હા મારા પરમેશ્વર, અમારા ભાઈને તારા હાથમાં સોંપું છું મારા પ્રભુ. તમે એમને સાજાપણું આપો. અત્યારે ઘણા લોકો જેલમાં કેદ છે મારા પ્રભુ. અમુક લોકોએ ગુનાહ કર્યા છે, અમુક લોકોએ ગુનાહ નથી કર્યા, નિર્દોષ હોવા છતાં પણ મારા પ્રભુ એ જેલમાં છે. જૂઠાનું સાચું ને સાચાનું જૂઠું કરીને મારા પ્રભુ એ લોકો જેલમાં અત્યારે સડી રહ્યા છે. અને એ જેલમાં છે એટલે મારા પ્રભુ એમનો પરિવાર વિખેરાઈ ગયો છે. બાળકો રાહ જોઈને બેઠા છે કે મારા પપ્પા ક્યારે આવશે. ઘરની પત્ની રાહ જોઈને બેઠી છે કે મારો પતિ ક્યારે આવશે, એને ક્યારે બેલ મળશે, ક્યારે છુટકારો થશે. અને મારા પ્રભુ, જ્યારે ઘરનો મેન વ્યક્તિ જો આવી જેલમાં હોય તો મારા પ્રભુ એ ઘરની હાલત કેવી હોય. એ કેદીઓ માટે પ્રાર્થના કરી છે મારા પ્રભુ કે જે નિર્દોષ છે એને મારા પ્રભુ તારી સહાયતા મળે, તારી કૃપા મળે. અને મારા પ્રભુ, એમને તું બેલ આપો, તું છુટકારો આપો મારા પ્રભુ. અને ઘરમાં મારા પ્રભુ આનંદ છવાઈ જાય તારા નામનો, એવી કૃપા કર મારા. હરેક કેદીઓને મારા પ્રભુ તારા સાનિધ્યમાં લાવું છું, તારા સાનિધ્યમાં સોંપું છું મારા પ્રભુ. જે નિર્દોષ છે એને મારા પ્રભુ તું તારી શક્તિથી છોડાવી લે. અને જેમણે ગુનાહ કરે છે એના ગુનાહ મારા પ્રભુ તારા સામર્થ્યના નામમાં માફ થઈ જાય. અને મારા પ્રભુ એમનું કુટુંબ એક થઈ જાય તમારા નામમાં, એવી કૃપા કરો મારા પ્રભુ. આ સગળા કેદીઓ માટે મારા પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ. એમને તમે છુટકારો અપાવો અને જેથી કરીને તમારા નામનો મહિમા થાય. અત્યારે આપણા સમાજમાં ફાળગતીના કેસો વધારે ને વધારે પડી રહ્યા છે મારા પ્રભુ. કોઈ કશું જતું કરવા તૈયાર નથી, કોઈ સહન કરવા તૈયાર નથી. નાની નાની વાતમાં એવું કહેવામાં આવે છે કે જા, આજે મારે તારે હવે કોઈ સંબંધ નથી, મારે છૂટાછેડા જોઈએ છે. આટલા એક શબ્દથી મારે છૂટાછેડા જોઈએ છે. શબ્દથી મારા પ્રભુ આખું પરિવાર વિખેરાઈ જાય છે. નાના બાળકોનો શું વાંક? નાના બાળકો પણ એમાં પીખાઈ જાય છે મારા પ્રભુ. તમારા નામમાં આવા કપલોને તમે સદબુદ્ધિ આપો, જેથી કરીને એમનું મન પરિવર્તન થાય અને તમારા નામમાં મારા પ્રભુ એ છોકરાના પણ ભેગા થાય એવી કૃપા કરો. જેથી કરીને મારા પ્રભુ એમનું કુટુંબ વિખેરાઈ ના જાય અને તમારા નામમાં બધા એક થઈ જાય મારા પ્રભુ, એવી કૃપા કરો. કારણ કે પવિત્ર બાઇબલમાં એવું કહેલું છે કે જેમણે ઈશ્વરે જોયા છે તેમણે માણસે જુદા ન કરવા. હા મારા પ્રભુ, તમે જોયા છે તો મારા પ્રભુ તમારા નામમાં એ બધા એક જ રહે એવી કૃપા કરો. કોઈની ફાળગતી ના થાય મારા પરમેશ્વર. અને તમારા નામનો આનંદ એ ઘરમાં છવાઈ જાય મારા પ્રભુ. જે લોકો આવું વિચારીને બેઠા છે કે અમારે ફાળગતી જોઈએ છે, એમનું મન પરિવર્તન તમે કરો મારા પ્રભુ, જેથી કરીને મારા પ્રભુ એ લોકો એક થઈ જાય મારા પ્રભુ. એમના મનમાં એવું પરિવર્તન આવે કે અમારે ફાળગતી નથી જોઈતી, પણ અમારે એક થઈ જવું છે. એકમાત્ર તમે જ કરી શકો છો મારા પ્રભુ. અમે તો ખાલી પ્રાર્થના કરી શકીએ મારા પ્રભુ. જે લોકો દેવામાં ફસાઈ ગયા છે મારા પરમેશ્વર, એમને તું ઉગાડી લે તારા નામમાં. જે લોકો પાસે ઘર નથી મારા પ્રભુ, એમને એક સારું નાનું એવું ઘર પૂરું પાડ મારા પ્રભુ તમારા નામમાં. મારા પ્રભુ ઘણા લોકો બીમાર છે, ઘણા લોકો પથારીવશ છે, ઘણા લોકો મોટી મોટી હોસ્પિટલોમાં દાખલ છે. એ લોકોને તારો સ્પર્શ કર મારા પ્રભુ, જેથી કરીને એમને સાજા પડું મારા તમારા નામમાં મારા પ્રભુ.
મારા પ્રભુ, જે લોકોને મોટી બીમારી છે મારા પ્રભુ, જેને એવું કહેવાય છે, ડોક્ટર એવું કહે છે કે આનો કોઈ ઈલાજ નથી, પણ મારા પ્રભુ એક ઈલાજ છે, અને એ ઈલાજ પ્રભુ ઈસુ, એક નામ છે, એ એનો ઈલાજ છે મારા પ્રભુ. તારા નામમાં જે અશક્ય છે ને તું શક્ય બનાવી દે મારા પરમેશ્વર. જે બીમારી મટવાની નથી એવું ડોક્ટરો કહે છે, એને મારા પ્રભુ તું જ સાજો કરી શકે એમ છે. એ બીમારી તારા નામમાં મારા પ્રભુ એમનામાંથી ભાગી જાય એવી કૃપા કર મારા પ્રભુ, અને તમારા નામનો મહિમા થાય એવી કૃપા કર મારા પ્રભુ. યુવાન છોકરા છોકરી મારા પ્રભુ જે ભણવામાં કાચા છે, ભણવામાં પાછળ છે, એમને મારા પ્રભુ તારા ચરણમાં લાવીએ છીએ. એમને તું તારી બુદ્ધિ આપ મારા પ્રભુ. મારા પરમેશ્વર, જે લોકોના ઘરમાં નાની નાની વાતોમાં કંકાસ થાય છે મારા પ્રભુ, એવા ઘરોને તમારા સાનિધ્યમાં સોંપું છું. એમના ઘરમાં તમારા નામની શાંતિ ઉતરી આવે એ કૃપા કર. જે લોકો દોરા ધાગામાં ફસાઈ ગયા છે મારા પરમેશ્વર, એવું માનીને બેઠા છે કે આ દોરા ધાગા અમે કરવાથી અમને બધું અમે જે માંગીએ છીએ એમને મળી જવાનું છે. ના મારા પ્રભુ, એમના મનને તું વાળી લે મારા પ્રભુ, એમના મનને તું પરિવર્તન કર મારા પ્રભુ. એમને એવી તું ખબર પડવા દે કે આ દોરા ધાગામાં કોઈ શક્તિ નથી, એક જ શક્તિ છે, અને એનું નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ જે કેવી શક્તિ છે આખા દુનિયામાં ચાલે છે, આ શક્તિ આગળ બીજી કોઈ શક્તિ ચાલતી નથી મારા પરમેશ્વર. ઈસુના નામ આગળ કોઈની શક્તિ ચાલતી નથી, એની ઉપર બીજી કોઈ શક્તિ છે જ નહીં મારા પ્રભુ. આ જે લોકો આમાં ફસાયા છે, શૈતાનની પ્રવૃત્તિમાં ફસાયા છે, દોરા ધાગા પર વિશ્વાસ કરીને બેઠા છે, ભુવાપાથી પર વિશ્વાસ કરીને બેઠા છે કે આમને સાચાપણું આપશે, આમને આમાંથી બહાર કાઢશે. ના, આવા પરિવારને, આવા લોકોને મારા પ્રભુ તારા હાથોમાં સોંપું છું. એ શૈતાનની પ્રવૃત્તિમાંથી મારા પ્રભુ તેમને તારી તરફ વાળી લે, અને મારા પ્રભુ તમારા નામનો મહિમા થાય એવી કૃપા કરો. આ ઘરમાં અત્યારે બેઠા છીએ, ઘર મારા પ્રભુ તારું પસંદ કરેલી પવિત્ર જગ્યા છે મારા પરમેશ્વર. આ ઘરમાં તમે સાક્ષાત અત્યારે હાજર છો, નાનું સુનું ઘર નથી મારા પ્રભુ. આ તારા આશીર્વાદથી ભરપૂર થયેલું ઘર છે મારા પ્રભુ. આ ઘરમાં તમે પ્રાર્થના કરવાની તમે અમને લાયક ગણ્યા છે, આ ઘર તમે અમને પૂરું પાડ્યું છે, એ માટે તમારો આભાર માનીએ છીએ મારા પ્રભુ. આ ઘરના તમામ સભ્યોને મારા પ્રભુ તમે સાચવો છો, સંભાળો છો, અને તમારી અસીમ કૃપા એમની પર તમે વરસાવી છે, એ માટે તમારો વિશેષ આભાર માનીએ છીએ. મોક્ષની મમ્મી માટે પ્રાર્થના કરી છે મારા પ્રભુ કે ઘણી કૃપા એમની પર વરસાવી છે મારા પરમેશ્વર. ઘણી કૃપા વરસાવી. અમુક વાર એમના મનમાં એવું થાય છે કે આવું અમારા જીવનમાં થઈ શકે. હા, થઈ શકે, કારણ કે એમાં હાજર તું છે મારા પ્રભુ. આ કરતા હતા તું છે મારા પરમેશ્વર, એટલે થઈ શકે. અમારી કોઈ શક્તિ કામ નથી કરતી મારા પ્રભુ, એક જ શક્તિ કામ કરે છે, એ મારા પ્રભુ ઈસુ તારી. આ ઘરમાં અવના તમે ચમત્કારો કરો છો મારા પ્રભુ, માટે તારો વિશેષ આભાર માનું છું. મોક્ષ માટે પ્રાર્થના કરું છું મારા પ્રભુ, અનિકેત માટે પ્રાર્થના કરું છું. તમારી કૃપા એમની પર અઢળક વરસાવે છે મારા પરમેશ્વર, એ માટે તારો આભાર માનીએ છીએ મારા પ્રભુ. અમારી પણ એવી ઘણી પ્રાર્થનાઓ છે મારા પ્રભુ, તમે જે જાણો છો મારા પરમેશ્વર. તારો આશીર્વાદ મારી પ્રાર્થના પર ઉતારે છે, અને તમારા નામનો મહિમા થાય કૃપા કરજો. અન્ય લોકોએ જેમણે એમને પ્રાર્થના કરવાનું કીધું છે, જેમણે નથી કીધું, જેમને ઘણી ઘણી તકલીફો છે, જે અમે જાણતા નથી, પણ મારા પ્રભુ તું જાણે છે, તમને ખબર છે મારા પ્રભુ. એ સર્વને મારા પ્રભુ તમારા પવિત્ર પાવન ચરણમાં સોંપું છું, જેથી કરીને મારા પ્રભુ તારું નામનો મહિમા થાય. એ સર્વને મારા પ્રભુ તારી દયા કૃપાની આશીર્વાદથી ભરી દે મારા પ્રભુ. અને જ્યાં અમે નથી પહોંચી શકતા મારા પ્રભુ, ત્યાં તમે અને તમારા દૂતો, તમારા સ્વર્ગદૂતો ત્યાં પહોંચી જાય મારા પ્રભુ, અને તમારા નામનો મહિમા થાય એવી કૃપા કરો મારા પ્રભુ. આ સઘળી પ્રાર્થના મારા પ્રભુ અમે તમારા ચરણોમાં મૂકીએ છીએ,
કારણ કે અમારી ખાતરી છે, અમારો વિશ્વાસ છે કે પ્રાર્થના પરિસ્થિતિ બદલી શકે છે. અને આ બધી પરિસ્થિતિ મારા પ્રભુ એકમાત્ર તું જ બદલી શકે છે, અમે નહીં, તું બદલી શકે છે મારા પ્રભુ. હરેકની પરિસ્થિતિ મારા પ્રભુ તમે બદલી શકો છો. ત્યારે સાક્ષાત મારા પ્રભુ તમે અહીંયા હાજર છો, ત્યારે બધું જ તમે સંભાળી લો મારા પ્રભુ. આ બધી જ કમાન તમારા હાથમાં સોંપી છે મારા પ્રભુ. અમે અમારા હાથમાં કશું નથી રાખતા, બધું જ તમને સોંપ્યું. આ હરેકની પ્રાર્થના મારા પ્રભુ તમે સાંભળો, સ્વીકારો અને બધાની ઉપર તમારી દયા, કૃપા અને આશ્રય દર્શાવો. અને તમારું નામ આખા જગતમાં હંમેશને માટે ઊંચું લેવાય, બધા તમારા નામ આગળ નમી જાય મારા પ્રભુ, એવી બધાની પર કૃપા કરો. આ સઘળી પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. મારા પ્રભુ, અત્યારે તમારા નામમાં લાઈટ ઓન કરવામાં આવશે અને મારા પ્રભુ આ સઘળી પ્રાર્થના તમે સાંભળી લીધી છે મારા પ્રભુ, તમે તમારી કૃપા પણ વરસાવી લીધી છે એડવાન્સમાં. એ માટે તમારો વિશેષ આભાર માનું છે. અમને અમારો વિશ્વાસ એવો કહે છે કે તમે આ પ્રાર્થનામાંથી સાંભળી લીધી છે મારા પ્રભુ. ત્યારે મારા પ્રભુ અત્યારે આ પ્રાર્થના કરત સુંદર તક મારા પ્રભુ તમે એમને પૂરી પાડી છે, માટે તમારો વિશેષ આભાર માનતા પ્રાર્થનામાં આગળ વધીએ છીએ. ત્યારે એક સુંદર ગીત અમે સાંભળીશું અને પછી આ પ્રાર્થનાનું અમે સમાપન કરીશું. Thank you.